આજે ફરીથી તમારા સાથે કિચન ટિપ્સ અને ટ્રિક્સ લઈને આવી છું ફ્રેન્ડ્સ, કે જે તમારા કામ ફટાફટ થશે અને એવી અલગ અલગ કિચન ટિપ્સ છે કે તમે જોઈને પણ ચોંકી જશો. વિડીયોને લાસ્ટ સુધી જરૂરથી જોજો અને હા, ચેનલ પર પહેલી વખત આવ્યા હો ને તો પ્લીઝ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. ચાલો લેટ્સ સ્ટાર્ટ. જુઓ, સૌ પ્રથમ તો શું હોય છે કે મધ આપણે અલગ અલગ જગ્યાએથી લાવતા હોય છે, પરંતુ તે ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ તે આપણને ખ્યાલ નથી હોતો. તો સૌ પ્રથમ તો શું હોય છે, એક ઇઝી ટ્રીક છે. જો ડુપ્લિકેટ હોય ને તો મધને થોડું વાટકીમાં રાખીને તમે ફ્રીજમાં મૂકી દેશો તો તે ફ્રીજમાં જામી જશે, કેમ કે તેમાં શું હોય છે, ચાસણી હોય છે. તો ચાસણી જે મધમાં હોય તે જામી જતું હોય છે. એક બીજી ટ્રીક છે, જો હું તમને આગળ બતાવું. જો આવી રીતે જો આ ડબ્બામાંથી મેં કાઢીને જોયું છે તો થોડું જામી ગયું છે. તો આ એકદમ જામી જાય ને તો જ આપણે તે શું હોય છે કે ડુપ્લિકેટ મધ થયું કહેવાય. આને આપણે થોડું ઘણું શું હોય છે કે ઓરિજિનલ કહી શકીએ છીએ. હવે બીજું શું હોય છે કે પતંજલિનું પણ મધ એમ કહેતા હોય છે કે તે ઓરિજિનલ હોય છે, તો હું બજારમાંથી લાવી છું. એક બીજી પણ ટ્રીક છે કે જ્યારે પણ તમે કોઈ પણ બહારથી મધ લાવો ત્યારે તમારે આ એક ટ્રીક પહેલાં તો વાપરી દેવાની છે. હવે બીજી ટ્રીક એ છે કે કોઈ પણ કપડું હોય, કોઈ પણ ફેબ્રિકનું કપડું હોય તો તેના ઉપર શું હોય છે કે ચમચીથી આ મધ શું હોય છે કે તેના ટીપા એને નાખવાના છે. તો શું હોય છે કે મધ સીધું એની લાઈન પકડી લેશે, એટલે કે સીધું રેલાઈ જશે તો સમજી લેવું કે તે ઓરિજિનલ મધ છે. અને જે કપડા ઉપર ચોંટી જશે તો તે ચાસણી હોય છે. આમે શું હોય છે કે ચાસણી કેવું શું હોય છે કે આગળ જતી નથી હોતી, તે એક જ જગ્યાએ કપડાને અથવા તો કોઈ વસ્તુને પકડી લેતી હોય છે. તો આ મધ છે, ઓરિજિનલ મધ છે ફ્રેન્ડ્સ. તો કોઈ પણ તમે જ્યારે બહારથી મધ લાવો કે ગામડેથી કોઈ ગમે તે જગ્યાએથી કોઈ તમને કહે તો આ રીતે તમારે ચેક કરવાનું છે. હવે આપણે આગળની ટિપ્સ જોઈશું. જુઓ, આ ટાઈપના પેકેટ હોતા હોય છે, જેવી રીતે કે આપણે કોઈ નાસ્તાના હોય છે, વેફરના હોય છે, સેવના હોય છે, કે અથવા કોઈ કુકિંગના કામ માટે પણ આપણે શું હોય છે કે કોઈ લોટ, ચણાનો લોટ હોય છે કે મેદાનો લોટ, આ ટાઈપના પેકેટમાં આપણે રાખતા હોઈએ છીએ. કન્ટેનરના કારણે શું હોય છે કે થોડો લોટ હોવાથી આપણે કોઈ પ્લાસ્ટિક કન્ટેનરમાં ટ્રાન્સફર કરતા નથી હોતા. તો આપણે તેને સૌપ્રથમ તો શું હોય કે જેટલી વસ્તુ છે તેને આવી રીતે સરસ રીતે શું હોય છે કે એક બાજુ સ્ટોર કરી નાખવાની. અને પછી જુઓ, ઘરમાં આવી રીતે વાસણ હોય, અહીં મેં નોનસ્ટિક પેન લીધું છે. તમારે સ્ટીલનું કે એલ્યુમિનિયમનું કે નોનસ્ટિક તમે લઈ શકો છો. અહીં મેં તેને થોડું ગરમ કરી દીધું છે. વધારે તમારે ગરમ કરવાનું નથી. જો વધારે તમે ગરમ કરશો તો શું હોય છે કે તેના નીચે તળિયે શું હોય છે કે પ્લાસ્ટિક ઓગળીને ચોંટી જશે. પરંતુ એક જ મિનિટની અડધી મિનિટ જેટલું થોડું ગરમ થવા દેવાનું છે. અને પછી જુઓ, જે વધારાનો ભાગ છે ને, ખાલી ભાગ, તે તમારે આવી રીતે શું હોય છે પ્રેસ કરતા હોઈએ તે રીતે તમારે ફેરવવાનું છે. આમ તો શું હોય કે ચક્કુ પણ બતાવતા હોય છે, ચક્કુથી તમે શું હોય ચક્કુ ગરમ કરીને તમે તેને એક સીધી લીટી તમે કરી નાખો તો તમારે શું હોય છે કે તે પણ ચોંટી જતું હોય છે. પણ શું હોય છે કે ચક્કાથી શું હોય છે કોથળી કપાઈ જતી હોય છે અને નેક્સ્ટ ટાઈમ તેનો બીજી વખત પણ ઉપયોગ નથી કરી શકતા. અને જો અહીં મેં તમને વાસણથી તમને બતાવ્યું તો આખી કોથળી ચોંટી ગઈ છે. તો એક સરસ મજાની ટ્રીક છે, નાની છે પણ ખરેખર તમારી કામની ટ્રીક છે. જો આખી કોથળી પણ શું હોય છે કે આપણે બીજી વખત કામમાં પણ લઈ શકીએ છીએ અને આ રીતે તમે ચોંટાડી શકો છો. હવે આગળની ટિપ્સ જોઈશું. જો અહીં મેં એક એંગલ લીધું છે. બજારમાં ઘણા બધા આવી રીતે શું હોય કે સ્ટેન્ડ મળતા હોય છે કે જે આપણે નાના મોટી વસ્તુઓ આપણે શું હોય છે કે હેંગ કરી શકીએ છીએ. પરંતુ અહીં મેં ઘરે જ બનાવી દીધું છે. એકદમ સિમ્પલ ટ્રીક છે. જો આવી રીતે ક્લોથ પિન હોય ને તેને આવી રીતે શું હોય છે કે આવી રીતે હેંગ કરી નાખવાની છે. જો ઇઝીલી, કોઈ દોરાની કે કોઈ ગુંદરની કે કશું કે જરૂર નથી. અને તેની ઉપર નાની મોટી વસ્તુઓ આપણે શું હોય છે કે હેંગાડી શકીએ છીએ. જો અહીં મોજા છે, ટાઈ છે, પછી શું હોય છે કે હાથ રૂમાલ છે, અથવા તો તમે કિચનની પણ કોઈ વસ્તુ તમે હેંગ કરી શકો છો. અથવા તો તમે શું હોય છે કટલરી વસ્તુ, જેમ કે શું હોય છે કોસ્મેટિક વસ્તુ, જેમ કે ચેન છે, કોઈ ઇયરિંગ્સ છે, અથવા તો બેંગલ્સ છે, આ બધું જ તમે હેંગ કરી શકો છો. તો જુઓ, અહીં નાની ટ્રીક છે, પણ આવી રીતે જો મેં અહીં કબાટની દરવાજાની પાછળ મેં હેંગ કર્યું છે. તો ઇઝીથી બાળકોને અને આપણને પણ શું હોય છે કે હેંગ કરેલી વસ્તુ હોય તો જલ્દી દેખાય છે, કામ પણ ફટાફટ થાય છે. હવે આપણે આગળની ટિપ્સ જોઈશું. લાસ્ટ યર મેં માટલામાં આખા વર્ષ માટે
લસણ કેવી રીતે સ્ટોર કરવું તેની વિડીયો શેર કરી હતી. તમે બધાએ ઘણો બધો મને એ વિડીયોનો પ્રેમ આપ્યો હતો અને ખરેખર એ હેલ્પફુલ ટિપ્સ છે. જો ગયા વર્ષનું જો મેં સ્ટોર કરેલું લસણ અત્યારે હું તમને કાઢીને બતાવું છું, તે વખતે પણ મેં તમને કાઢીને બતાવ્યું હતું. જુઓ, 1 વર્ષ થઈ ગયું પરંતુ લસણ એવું ને એવું જ છે, આખું ને આખું જ છે અને તે પોચું પણ થયું નથી. આખા વર્ષમાં જુઓ, 1 માટલું ભરીને મેં લસણ શું હોય છે સ્ટોર કર્યું હતું. હવે તે લસણ થોડુંક જ રહ્યું છે, તો તેને હું તમને બહાર કાઢીને પણ બતાવું છું અને શું હોય છે કે ટચ કરીને પણ તમે બતાવું છું કે લસણ પોચું થયું નથી. તો શું હોય છે કે જ્યારે આપણે એવી ગરમ જગ્યાએ સ્ટોર કરીએ ને તો શું હોય છે કે તે લસણ પોચું થઈ જતું હોય છે. કેમ કે વધારે પડતું આપણે બહાર રાખીએ ને તો બહારની હવામાં સંપર્ક આવવાથી લસણ આપણે પૈસાથી પણ ખર્ચ્યું હોય છે, પરંતુ તે પોચું થઈ જતું હોય છે, ખરાબ થઈ જતું હોય છે. અને આ રીતે માટલામાં રખ્યા જે આપણે ચૂલાની રાખ હોય તેને લસણ બરાબર તે ચૂલાની રાખ અને બંને મિક્સ કરીને તમે રાખશો ને તો જો એવું આખું લસણ રહેશે અને કંઈ જ થશે નહીં. તો આ ટિપ્સ ખરેખર હેલ્પફુલ છે ફ્રેન્ડ્સ, અને તમે ટ્રાય જરૂરથી કરજો. જો આ ટાઈપનું જૂનું માટલું હોય ને જે તમે ઉપયોગ ન કરતા હોય તો તેને પણ તમે ઉપયોગમાં લઈ શકો છો. એવું નથી કે વધારે લસણ હોય તો જ તમે ઉપયોગમાં લો, ઓછું લસણ હોય તો પણ તમે ઉપયોગમાં લઈ શકો છો. તે પ્રમાણે તમારે રાખ લેવાની છે. તો શું હોય છે કે આ જે મેં ગયા વર્ષની જે વિડીયોની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેન્શન કરી દઈશ. હવે આગળની ટિપ્સ જોઈશું. આગળની ટિપ્સ જુઓ, મારી વિડીયોમાં પ્લાસ્ટિકની બોટલની ટિપ્સ ન હોય તો વિડીયો પૂરી થતી નથી ફ્રેન્ડ્સ. તમે ચેકઆઉટ કરી લેજો. દરેક વિડીયોમાં પ્લાસ્ટિકની બોટલ, પ્લાસ્ટિક કન્ટેનરનું રિયુઝ આઈડિયા હોય જ છે. તો અહીં એક આવી રીતે પેપ્સીની મેં બોટલ લીધી છે, તેને હવે આપણે કટ કરવાની છે. પરંતુ અહીં જો હું માર્કર પેનથી હું તમને બતાવું છું ને તે રીતે ત્રિકોણમાં તમારે કટ કરવાની છે. જો આ ટાઈપનું ત્રિકોણમાં તમે શું હોય છે કે દોરી લેજો અને પછી તમને કટ કરવામાં ઇઝી રહેશે. તો કાતર હોય કે કટર હોય કે અથવા તો ચક્કુ ગરમ કરીને તમે ઇઝીથી આને કટ કરી શકો છો. તો અહીં હું ચક્કુ થોડું ગરમ કરીને હું કટ કરીને તમને બતાવું. પછી આપણે આનો ઉપયોગ શું કરવાનો છે તે આગળ જોઈશું. જુઓ, એક સરસ મજાનું ફ્રી ઓફ કોસ્ટમાં ઓર્ગેનાઇઝર બની ગયું છે અને તેમાં જે મેં લસણ કાઢ્યું હતું એ જ લસણ આપણે આ બોટલમાં તમે શું હોય છે સ્ટોર કરી શકો છો. એટલે કે શું હોય છે કે ઘરમાં આપણે કિચનમાં તમારે ડેલી યુઝ કરવાનું હોય તો એટલું લસણ તમે બહાર કાઢીને સ્ટોર કરી શકો છો. તો એ નાના શું હોય છે કે બહારથી મોંઘા જે આપણે મળતા હોય છે કન્ટેનર અથવા તો સ્ટેન્ડ, તો તમારી પાસે ન હોય તો આ રીતનું તમે શું હોય છે કે અહીં મેં નાની બોટલ લીધી છે, તો તમે મોટી બોટલ પણ લઈ શકો છો અને લસણની જગ્યાએ કોઈ પણ ડુંગળી છે કે બટાકા છે એ રીતે પણ તમે સ્ટોર કરી શકો છો. આની જગ્યાએ તમારે મોટી બોટલ લેવાની તો વધારે સ્ટોર થશે. અને હવે આગળની ટિપ્સ જોઈશું. આ ટિપ્સમાં તમે જુઓ, આ રીતે સાડી મેં હેંગ કરેલી છે. સાડીની જગ્યાએ તમે ડ્રેસ, શર્ટ, પેન્ટ કોઈ પણ તમે કપડું આવી રીતે હેંગ કરેલું હોય છે. આમાં શું હોય છે અમુક કપડાં હેવી પણ હોતા હોય છે અને શું હોય છે કે અમુક ટાઈમે આપણે મગજમાં એવું હોય છે કે ગમે ત્યારે ક્યારે બહાર જઈશું અથવા ફરવા જઈશું તો આ કપડાં પહેરી જઈશું, પરંતુ એ તેમને તેમ ધૂળવાળા થઈ જતા હોય છે. તો આમાં શું હોય છે કે કપડું ધૂળવાળું થઈ જાય, આપણને જોવું પણ નથી ગમતું. તો જો આ ટાઈપના પાઉચ હોય છે, ઓનલાઈન પરચેસ તમે કરશો તો એકદમ તમને શું હોય છે કે ઓછી કિંમતમાં અને સારી ક્વોન્ટિટીમાં અને ક્વોલિટીમાં પણ તમને મળી જશે. તો આ ટાઈપના પાઉચને તમારે શું આવે છે ફોલ્ડ કરી નાખવાનું છે, જેથી કરીને જે વચ્ચેનો જે ભાગ છે આપણને મળી જશે. તો આ ટાઈપનો જો ખૂણો બની જશે તો ખૂણાને થોડો આપણે કટ કરી લેવાનો છે. કટ કર્યા બાદ હવે એક સરસ મજાનું ક્લોથ ઓર્ગેનાઇઝર બની ગયું છે. આની અંદર હવે આપણે જે સાડી મેં કાઢી હતી તે આપણે હેંગ કરી દઈશું, જેથી કરીને શું હોય છે કે આવી રીતે શર્ટ હોય છે કે સાડી હોય છે કે નાના બાળકના કપડાં કે કોઈ પણ કપડાં આવી રીતે શું હોય છે કે આવી કોથળીમાં ગમે ત્યારે આપણે દૂર આવી જોતા હોય છે, હેંગ કરેલા હોય છે તો દેખાતા હોય છે, ખ્યાલ પણ આવી જતો હોય છે. પ્લસ આનું બીજું પણ એક સરસ મજાનું શું હોય છે કારણ છે કે તમે ઘણા વર્ષો સુધી બહુ લોંગ ટાઈમ સુધી આ રીતે તમે હેંગ કરી દેશો તો પણ કપડા ઉપર ધૂળ પણ લાગવાની નથી. પ્રેસ કરેલા હશે તો એવા ને એવા પ્રેસ કરેલા પણ રહેશે. જુઓ, એક સરસ મજાનું એક ક્લોથ ઓર્ગેનાઇઝર બની ગયું છે. હવે તેને હેંગ કરી દેજો તો દૂરથી પણ સારી રીતે તમને દેખાશે અને તમે જોઈ પણ શકશો કે કયું કપડું કયા પાઉચમાં છે. અને જો આ પાઉચ તમારે પરચેસ કરવું હોય તો મેં 2 વખત ઓનલાઈન પરચેસ કર્યા છે આ પાઉચ. તેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેન્શન કરી નાખીશ. તે લિંકથી તમે પરચેસ કરશો તો તમને ડિસ્કાઉન્ટ પણ મળશે અને પાઉચ પણ ઘણા બધા સાથે મળી જશે.
હવે આગળની અને લાસ્ટ વિડીયો જોઈશું. જુઓ આ ટાઈપની શું હોય છે કે ચાંદીની કે સોનાની આપણે રિંગ પહેરતા હોઈએ છીએ આંગળીમાં, તો સૌપ્રથમ તો આંગળીની અંદર જતી રહેતી હોય છે, પરંતુ પછી નીકળતી નથી હોતી. અમુક ટાઈમે કેટલી વખતે થઈ જતું હોય છે કે લોંગ ટાઈમ સુધી આપણે ચાંદીની અને સોનાની વીંટી પહેરી દીધી હોય અને પછી આંગળીની સાઇઝ પણ વધઘટ થઈ જતી હોય, તો જેના કારણે આપણે વીંટી આગળ જતી નથી અને ત્યાંનો ભાગ શું હોય છે એકદમ સંકોચાઈ ગયો છે, પરંતુ આગળનો ભાગ આપણે કાઢવા જતા હોઈએ છીએ તો કઠણ થઈ જતો હોય છે ને વીંટી પણ નથી નીકળતી. તો શું હોય છે કે એ ટાઈપનું હોય તો સૌપ્રથમ જો આ ટાઈપનું અંદર જાડી સાઈઝનો દોરો જતો હોય, તો જે થીક સાઈઝનો જતો હોય તો તમે એ પણ નાખી શકો છો. નહીં તો આપણે સોય દોરાનો જે દોરો છે ને તે પણ તમે લઈ શકો છો. એ દોરો તો ઇઝીથી ફિટ રિંગમાં પણ તે આવી જશે. તો જુઓ આવી રીતે એક છેડો શું હોય છે કે આપણી બાજુ રાખવાનો છે અને જે બીજો છેડો છે તે આંગળી ઉપર ગોળ ગોળ આપણે વીંટાળવાનો છે. જો હું વીંટાળું છું તે રીતે જુઓ આ રીતે તમારે વીંટાળશો ને તો શું હોય છે કે વીંટી ઇઝીથી તમારે નીકળી જશે. હવે હું તમે દેખજો હું વીંટી કાઢું છું. જુઓ જે આપણી શું હોય છે કે મારી બાજુનો જે છેડો હતો ને તે તમારે આવી રીતે ખેંચીને ગોળ ગોળ ફેરવવાનો છે. જો હું આ રીતે ફેરવું છું ને તે રીતે જુઓ જેમ જેમ આંટી નીકળતી જશે તેમ તેમ રિંગ પણ નીકળી જશે. તો અહીં તમારે શું હોય છે કે શાંતિથી તમારે રિંગ એક એક આંટી તમારે ખોલવાની છે તો ઇઝીથી નીકળી જશે. અહીં તમે જોઈ શકો છો આંગળીમાં કેવી નિશાની પડી ગઈ છે અને જે રિંગ તમને કાઢીને બતાવી એ રિંગ જો હકીકતમાં તો અંદર એ આંગળીમાં જતી પણ નથી, પરંતુ શું હોય છે કે પહેલાં સૌ પ્રથમ આપણે આંગળીમાં આવી જતી હોય અને પછી આગળ થોડા વર્ષો પછી નીકળતી પણ ન હોય, ફિટ થઈ જતી હોય છે. તો શું હોય છે કે આવી રીતે સોનાની દુકાને ત્યાં જઈને શું હોય છે રિંગ કપાવતા હોય છે, તો અહીં કપાવવાની કંઈ જરૂર નથી. તો ફ્રેન્ડ્સ આ હતી મારી આજની ટિપ્સ. આજની ટિપ્સમાંથી તમને કઈ ટિપ્સ ગમીને તે મને કમેન્ટ